પ્રભુ ઈસુના ગૌરવી નામમાં આજની પ્રેમી સલામ, જય મસીહ કી. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. ઈશ્વર તરફ દ્રષ્ટિ કરવાથી, ઈશ્વરને શોધવાથી જે બધા આશીર્વાદો પ્રાપ્ત થાય છે એ વિષય આપણે જોઈ રહ્યા છીએ અને પ્રભુના વચનો દ્વારા જોઈ રહ્યા છીએ. ખાતરીદાયક, આનંદદાયક પ્રભુનું જે વચન છે એ વચન દ્વારા આપણે જોઈ રહ્યા છીએ. અને આજનો જે વિષય છે, ઈશ્વરને શોધવામાં આત્મિક આનંદ પ્રાપ્ત થાય છે. પ્રભુને શોધવાથી, પ્રભુ તરફ દ્રષ્ટિ કરવાથી આપણને જે આનંદ પ્રાપ્ત થાય છે, જે ખુશી થાય છે પ્રભુને મળવાથી, પ્રભુને શોધવાથી. ગીતશાસ્ત્ર 107:9, કેમ કે તરસ્યા જીવને તે સંતોષ પમાડે છે, ભૂખ્યા આત્માને ઉત્તમ વાનાથી તૃપ્ત કરે છે. એટલે કે ઈશ્વરને શોધવાથી તરસ્યા જીવનને સંતોષ મળે છે અને ભૂખ્યા આત્માને તૃપ્ત કરે છે. એનો જે આનંદ છે એ પ્રાપ્ત થાય છે. યોહાનની સુવાર્તા 6:35 વચન, ઈસુએ તેઓને કહ્યું કે જીવનની રોટલી હું છું. જે મારી પાસે આવે છે તેને ભૂખ નહીં જ લાગશે, અને જે મારા પર વિશ્વાસ રાખે છે તેને તરસ નહીં જ લાગશે. ખુશી અને આનંદની વાત તો એ છે કે પ્રભુને શોધવાથી, પ્રભુને મળવાથી, પ્રભુ જે જીવનની રોટલી છે, જીવનનું પાણી છે, એ આપણને મળે છે, એ આપણને પ્રાપ્ત થાય છે. ગીતશાસ્ત્ર 63:1, હે યહોવા, તું મારો દેવ છે, હું તને વહેલો શોધીશ. ઈશ્વર મારો દેવ છે, એને શોધવામાં મને આનંદ પ્રાપ્ત થાય છે. અને ગીતશાસ્ત્ર 27:4, યહોવા પાસે મેં એક વરદાન માગ્યું છે કે યહોવાનું મંદિર મારી જિંદગીના સર્વ દિવસો પર્યંત મારું નિવાસસ્થાન થાય. એનો જે આનંદ છે તો ઈશ્વરનું મંદિર એ જ મારું નિવાસસ્થાન છે. માથેની સુવાર્તા 13:44 વચન એમ કહે છે, આકાશનું રાજ્ય ખેતરમાં સંતાયેલા દ્રવ્ય જેવું છે, જે એક માણસને મળ્યું, હર્ષ અને આનંદને લીધે સર્વસ્વ વેચી નાખી ખેતર વેચાતું લીધું. દેવનું રાજ્ય, આકાશનું રાજ્ય મળ્યું અને એને શોધવામાં કહે છે કે એના હર્ષ અને આનંદને લીધે સર્વસ્વ વેચી નાખ્યું. એની જે ખુશી, આનંદ, આકાશનું રાજ્ય પ્રાપ્ત થાય છે. અને આ આકાશનું રાજ્ય, આ ઈશ્વરને શોધવાથી એ તમને ને મને ન્યાયપણા તરફ દોરી જાય છે. ઈશ્વરની શોધ એ આપણને ન્યાયપણા તરફ દોરી જાય છે. એટલે કે ઈશ્વરને શોધવાથી આનંદ પ્રાપ્ત થાય છે, ઈશ્વરને શોધવાથી ન્યાયપણા તરફ જવાય છે. ગીતશાસ્ત્ર ગલાતી 5:16, આત્માથી ચાલો એટલે તમે દેહની વાસના તૃપ્ત કરશો નહીં. યોહાન 15:5, હું તો દ્રાક્ષ વેલો છું અને તમે ડાળીઓ છો. જે મારામાં રહે છે અને હું તેનામાં, તે જ ઘણા ફળ આપે છે. એટલે ન્યાયપણાના ફળ આપણા જીવન મારફતે પ્રાપ્ત થાય છે. યોશિયા 10:12, પોતાને સારું નેકી વાવો, તેના પરિણામમાં કૃપા લણશો. ગીતશાસ્ત્ર 24:5-6 વચન, જેના હાથ શુદ્ધ છે, જેનું હૃદય નિર્મળ છે અને જેણે પોતાનું મન અસત્યમાં લગાડ્યું નથી, તે યહોવાનો આશીર્વાદ પ્રાપ્ત કરે છે, પોતાના તારણના દેવનું ન્યાયપણું પામશે. અને ઈશ્વરને શોધવાથી, ઈશ્વરને પ્રાપ્ત કરવાથી આત્મિક આનંદ તો છે જ, પણ સાથે સાથે ન્યાયપણાનો આનંદ છે. ન્યાયપણા તરફ આપણને દોરી જાય છે. આમીન. પ્રાર્થના કરી. વાલા પ્રભુ, આજે સવારે તમારા અદ્ભુત પવિત્ર વચન માટે આભાર. વચનના પ્રકાશમાં અમને દોરો, ન્યાયપણા તરફ જવા અને ઈશ્વરને શોધવાથી મળતો આનંદ પ્રાપ્ત કરવા અમારી મદદને સહાય કરો. પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.